ભરતજી, એ ભરતજી, એ ભૂપતજી આવો. આયા ભલાદને શું કામ છે? તાત્કાલિક બોલાવો છો. બે જો તમે થોડું કામ છે તમારું. આ, બોલો. હવે ભૂપતજી મારા મનમાં એક વિચાર આવ્યો છે શું વિચાર આવ્યો છે વળી? કે આપણે મરી ગયા પછી હા, આ ધન દોલત શું કામ છે? જો ઓમ વિચારવા જે કોઈ કોમની નહીં. આપણે જીવતા હોય તે ઘણા રૂપિયા ધન ને મિલકત પાછળ દોડ દોડ કરાવી દીધી. બાકી જતા રહ્યા કે ટ્રેન લઈને જતા રહ્યા અને જે વખત આપણને ભંડાર ને તો આપણા ગળામાં દોરો હોય ને કાચો દોરો એ તોડીને કાઢી લે એટલે કોઈ કોમની તો નહીં. હા સાચું ને? તાણે હવે વાપરો કે ભગવાને મને ઘણા રૂપિયા આલ્યા, ધન દોલત બધું આલ્યું, બરોબર? હોય તો સાહેબ કે માતાજીની દયા છે. હા, એટલે આ બધું મારે હારા કાર્યમાં વાપરવું હોય જેથી કરીને ભગવાનના ઘેર લખાય. એ વાત સાચી હો ભરતજી. હમ ખરેખર જોરદાર વાત છે. તમારા હારા કામમાં વાપરવા હોય તો ઘણી જગ્યાએ મંદિર બનતા હોય છે, ઘણી જગ્યાએ મંદિર સી તો ચોક મંદિરમાં જઈ એટલે ખાઈ દો. હવે વાપરો ભૂપતજી, હા મંદિરનું મેં વિચાર્યું હતું કે મંદિરમાં પૈસા લખાવો, હા પણ મારે નોમ નહીં બહાર પાડવું જોઈએ. હા, એ વાત સાચી ભરતજી. હા, કેમ કે મંદિરમાં લખાવું એટલે આપણા નોમની તકતી વાગે. કોઈ કંકુત્રી હોય તો કંકુત્રી નોમ લખાય હોય એને આટલા આલ્યા. આવું મારે બહાર નહીં પાડવું ભૂપતજી. એ વાત સાચી તમારે કહેવી. હમ તો પતા બીજું તો શું કરવાનું? એટલે મારે ગરીબમાં પૈસા વાપરવા. હા ભરતજી, એ સૌથી સારું. અત્યારે આપણા ઘણા ઘરે ગામડામાં અમુક ને તો રહેવા ઘરે હોતા નહીં, અમુક ને ખાવા ટાઈમે નહીં મળતું, એવા માણસો હોય છે. એવી જગ્યાએ જઈને દાન કરો તો સૌથી સારું. લ્યો. હવે ભૂપતજી તમે બધા ગામડાની વાત કરો છો, બરોબર? હા એટલે મેં થોડુંક એમાંય વિચાર્યું હા, કે એક તો આપણે બધાનું પૂરું ના થાય એટલું બધું આપણા જોડે નહીં તો આપણે બધા ગામડાનું પૂરું કરીએ. એ વાત સાચી. આપણી ચાદર હોય એટલા પગલો બા કરો. હા, અને આપણો ભાઈ ભૂસે મરતો હોય તો આપણે બીજાની સેવા કરવા ના જવાય. ના જવાય. કોક આપણો ગોડા ગણાય. ગોડા જ ગણન. હવે વાપરો મારી વાત કે આપણા ગામની અંદર કેટલા ગરીબ છે. હવે આપણા ગામમાં તો બાપડા ઢાકલો જણા છે. હા, એટલે મારે આપણા ગામમાં સેવા કરવી ભૂપતજી. તોય સૌથી સારું. અત્યારે તો એક મોણાની સેવા કરે ને તોય હારા મારું છે ભરતજી. આપણે એવું નહીં કહેતા કે બધાની બધાય સેવા કરવા ફરે, પણ કોક એકની સાચી સેવા કરી દો ને તો એ ભગવાનના ઘેર લેખે લખાય. હા, એટલે વાપરો મારી વાત કે તમને એટલા માટે બોલાયા હતા. તમે અત્યારે જ ગામમાં ફરો, બરોબર? અને જે આવું કોઈ ગરીબ દેખાય, જેને છોકરા ના હોય, જેને કોઈ કમાવા વાળું ના હોય, એવા માણસોનું બધાનું લિસ્ટ બનાવી, બરોબર? અને તમે બધા કહી દેજો કાલે અમે તમારે પહેલા 5000 રૂપિયા આલજો અને પછી દર મહિને 2500 રૂપિયા આલશું. અટાયણા ના કરી. હા, બરોબર છે. અને એવું હોય તો ભરતજી હું બધાને વાઈ લેતા આવું કે હવારે? ના 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 ભૂપતજી હોય નહીં લાવવા. જામ આપણે ઘેર જઈ જઈને પૈસા આલવા છે. આપણે થોડુંક દેખાવું જોવે કે ના કે અત્યારે તમે જોયું નહીં કે જો પૈસા વાળા હોય છે એને બીપીએલ કાર્ડ હોય છે, ગરીબ હોય છે એને એપીએલ હોય છે. એ વાત સાચી. આ તો ખોટું. એટલે આપણો રૂપિયો એવી જગ્યાએ ના વપરાવો જોઈએ જે ખોટા કાર્યમાં જાય. વાત સાચી. અમુક ને જરૂર ના હોય એ મારા છે ગરીબ બની જાય આવા ટાઈમે તો. હા, હું એમ કહેવા માંગુ ભૂપતજી. હા, તમે તારા હું તમારા હારે રહ્યો અને જો ગરીબ જે હું ઓળખું છું એટલી જગ્યાએ હું લઈ જાય, બીજા આપણે જે ચડશી એને આપણે આપણી રીતે હાલે જા. બસ બસ ત્યાં જ હું તમને આવા ફોર્મમાં પહેલથી બોલાવું છું. હા, મને ભાઈ મોકો મળ્યો તો સેવાનો, હું એ સેવા તો કર્યો કે તમારા હારે ફરી. ભલે મારા જોડે રૂપિયા ઓછા છે પણ તમારા અંગાત ફરવાય તો નથી મળે આવા મોકો. સાચું. એટલે જેટલી બનશે એટલી સેવા હું આવ્યો તમારા અંગાત. બસ બસ અડધી રાતે જરૂર પડે તો મને ફોન કરી દેજો કે આ જગ્યાએ જવું છું, હું આવીને ફરે. હા, ચોક્કસ. એટલે હું અડવો મારા ક્ષેત્ર જાઉં ટ્રેક્ટર હેડ આવી છે. હા, તો તમે આર્યું કામ જલ્દી પટાવ્યું. હાલો જલ્દી. હું બધા અત્યારે બપોરે ક્ષેત્રમાંથી આવી અને બધાને કહી દઉં ઘેર ઘેર કે ભાઈ આ રીતનું છે. સારું. હા હારું. યા અમને સંભળી આલે છે માયો અને તોડી રો શીખર હેડર છે કેવું માયો કોઈ ખબર પડતી નથી. એ ફૂમતા કાકા, હે આપણે તમે પેલું મજૂરીનું કહેતા હતી કે જવાનું છે? વાહ, કેમ નહીં જવાનું? આ તો ના જવાનું હોય તો પેલા વિષ્ણુજી મને પાણી વાળવાનું કહેવા આવ્યા હતા, કીધું ઈકણ જતો રહું. વાહ, તમારા સપનામાં આવીને હું ના પાડી હતી મજૂરીની કે નહીં જવાનું એવું? ના ના, જવાનું હોય તો આવું એમ. અરે ભાઈ જવાનું છે, ફાઇનલ છે યાર. ને કોણ કોણ જણા છે? તમે ને એક આપણે ખેગારજીને કહેવાનું છે, હું કહેતા હું યાર. બરાબર? હા, તો હું સવાર ફાઇનલ તૈયાર થઈને આવી જાય. હો બસ ભાઈ ત્યાં રહેજો તમે ત્યાં. અલ્યા છોકરા, આ સંપલ તું ચો ધોળી નો મને કે? કાકા એ તો ઓફિસની સીડીએમ ફસવાનું હતું.
તું ફસાણું તું ફસાઈને તોડી નાખે છે મારા છો એક સંપલ હાજુ નથી રાખતો. એ બધી વાત જવા દે, હું તમને શું કહું છું, હે હું અસલ નોકરી જઉં છું બરાબર, હે. મહિને 10,000 રૂપિયા પગાર લાવું છું, બસ તમારે મજૂરી કરવાની શું જરૂર છે કહેજો મને. કોઈ કહેતા મજૂર તમે અહીંયા ભૂગા મજૂરી નથી કરતો હું. તો આ તારો કાકો છે ને ઓછો નથી મગજથી હાડું છું તને કહું. આમાં વળી શું મગજ વાપર્યું તમે? આમાં શું કર્યું ખબર છે હા. તને કહું દલાજીને તો કીધું બરાબર મજૂરી હવે ખ્યાગારજીને જઈને કહેતા હું 200 રૂપિયા બે જણાની મજૂરી કરેલી છે અને હું કેટલામાં કોમ રાખ્યું ખબર છે હા. 1000 રૂપિયામાં રાખ્યું છે એટલે બેઠા બેઠા 600 લેવા નાખ ની ઓહો, એટલે મગજથી હાડવું આ સમય એવો છે ને મગજથી ના હાડે નહીં તો પૈસા ના મળે તને કહું એટલે મગજથી હાડવું જ પડે તને કહું વાત સાચી. બરાબર છે એટલે હું હવે ખ્યાગાજીને કહેતા હું કે તમે આવજો રા હા બરાબર સારું કે આવો ભૂપતજી. શું ખેગારજી, આવો ભાઈ. શું કરો છો? એટલે ભાઈ રોટલો કરવા બેઠો હતો. હા બરોબર છે. હું શું કહેતો હતો કે તમારા માટે એક લાભની વાત લઈને આવ્યો છું. મારા માટે લાભની વાત ઓવે શું હતી? આપણે ભરતજી રહ્યા કે નહીં, હા એની જિંદગીની કમાણી ધર્મના કાર્યમાં વાપરવાનું નક્કી કર્યું છે. એ તો ઘણું સારું કહેવાય ભૂપતજી. હા, અને એમાં ધર્મ કેવું ખેગારજી તમને ખબર છે કેવું? કે આપણા ગામની અંદર જેટલા ગરીબ છે ને, જે નિરાધાર છે, જેને કોઈ આધાર નહીં, એવા એવા માણસો પાછળ એને પૈસા વાપરવા છે. બરોબર, તો સારું કહેવાય. એટલે મને હવની પહેલા તમે યાદ આયા કે હાલમાં ગામમાં પહેલા નંબરે ખેગારજીને જરૂર છે. કારણ કે બીજા તો ગમે એવો તો 5-25 કમાવનારા છે, તમારે કોઈ ચીડમર છે નહીં, ખાય એવું કોઈ નહીં. ખરું ખોટું? ના, કોઈ નહીં. એટલે ભરતજી મને હુંપ્યું હતું મન કે તમે ગામમાં જઈ જઈને પહેલા બધાને કહેતા હો અને નક્કી કરો કેટલા માણસો છે. એટલે હું આવ્યો કીધું પહેલા ખેગારજી નહીં જવું. વાત સાચી ખોટી? જો દર મહિને 2500 રૂપિયા અને હાલ પહેલા તમને 5000 રૂપિયા ભરતજી આલજી. બરોબર બરોબર ને? સારું. એટલે તમારું નામ કાલ લખા હે અને કાલ અમે 2 જણા વયા આવશે તમને લાભ આલવા. હો હો. અને ખેગારજી આમાં શું છે, જેના જોડે સી એ હારા જ રસ્તે વાપરે છે. સાચું ખોટું? વાત નકર અત્યારે ગામમાં ચિયો તમને કોઈ પૂછનારો મળે છે આવું? કોઈ નહીં ભાઈ. હવે ભૂપતજી તાણે. મારી પરિસ્થિતિની તમને હું વાત કરું. હવે 3 દાડાથી 2 ટાઈમ પાણીમાં રોટલો મોળીને ખાવું બોલો. મને ખબર છે ખેગારજી, હું બધું જાણું છું, પણ તમે હવે ચિંતા કરશો ને, હવે કોઈ વખો રહે નહીં ભલા આદમી. લેવાડો હું નીકળું, મારે બીજા જવાન છે. હા. સારું હા. ખરેખર મારી બધું એ ખબર નથી પડતી પેલા ભમો શીખર શું પૂન થઈ ગયું છે મારા હાથે તે મારી બધું આવા ને આવા લાભો મને મળે છે. અલા લાલ, એ લાલ, અલા ઉઠજે જલ્દી જલ્દી બાય ફટાફટ બાય. હવે ઊંઘવાનો સમય નથી, હવે કમાવાનો સમય છે. સોફેરથી પૈસા આવી જલ્દી બાય. શું હે કાકા, શું એમ તો હવે તારે વાંચો મારવાની જરૂર નથી. બરાબર છે? હું ખરેખર એવી વાત લઈને આવ્યો છું ને ત્યાં આપણે આજીવન હવે છે ને કમાવાની જરૂર નથી. અરે કાકા, એક તો શું વાત લઈને આયા છો, એક તો આખી રાતનો ઉજાગરો છે, થાક લાગ્યો છે અને તમે ઊંઘવા દેતા નહીં. પણ તારો થાક ઉતરી જાય. શું વાત છે? આપણા ગામના ભરતજી ખરા ને હા એને એક યોજના બહાર પાડી છે. જે ગરીબ મોણા હોય ને ગરીબ મોણા હા. એને કોઈ આધાર ના હોય, કોઈનો સપોર્ટ ના હોય એવા મોણાને એના પહેલા છે ને 5000 રૂપિયા આલે છે. અને પછી દર મહિને 2500 રૂપિયા ચાલુ રાખે છે. અરે વાહ કાકા, અસલ કામ કહેવાય, આ તો સેવાનું કામ કહેવાય. ના ના સારું છે. એટલે એની સેવાનો લાભ આપણે લેવાનો છે. અરે આપણે સી રીતનો લાભ લ્યો? કેમ? અરે કાકા, આપણે તો નિરાધાર છે, તમારે મારો આધાર છે, મારો તમારો આધાર છે. વાત સાચી છે, પણ આપણે લાભ લેવો હોય ને તો બધું કરી ગયો તને કહું. પણ શું અમુક કોઈ કરવાની જરૂર જ નહીં? હું અસલ કમાઈને લાવું છું 10,000 રૂપિયા અને ઘરે હેડી જાય છે આપણે. વાત તારી સાચી છે, પણ આ 2500 રૂપિયા લેવા માટે છે ને જો મારે તો કોઈ આ યોજના ચાલુ થાય ને તો હું મરી જાય ને એક ટાઈમે તો તારે હોતો નથી. અટાણાના પૈસા આવી જાય છે. હું તને કહું છું, હું કહું ને એટલું ખાલી કહી. કાકા, મારે બધું કશું કરવું નહીં, તમે તો ચોથી આવી આવી વાતો લઈને આવો છો. પણ તું મારી વાત તો કોઈ એકદમ ન હવે જો ખેગારજી છે ને ખેગારજી જેવા આવો લાભ લેતા હોય તો પછી આપણે શું દુશ્મનો માર્યાથી વાત કરી હતી. અરે કાકા, વાપરો મારી વાત. હે. ખેગાજી તો બાપડા નાનો લાભ પોહાય, એના ગરીબ છે ને એને ચેડે મોર કોઈ નહીં. એ ગરીબની વાત આવી પાછી એમ. તો પછી ખેગારજી ગરીબ છે, બીપીએલ કાર્ડ છે ને ભાઈ. ના, આપણા ગામમાં જેટલા રૂપિયા વાળા છે ને
એના પાસે બીપીએલ કાર્ડ છે અને જેટલા ગરીબ છે ને એના પાસે એપીએલ કાર્ડ છે. લે આ બધો લાભ કોણ લે છે? રૂપિયાવાળા જ લે છે, તને કહું. એટલે આપણે ઓમો પૈયામાં કોઈ પેલું હોતો નથી, તને કહું હું. પણ કાકા મન તો નહીં ગમતું આ બધું. એક તો અહીંયા ભાઈ હું કહું એટલું કર ખાલી તું, બીજું કોઈ કરવું નથી. શું કરું? મરી જાઉં? પણ તમે ત્યાં લેજો લાભ. અહીંયા મરવાની જરૂર નથી. આમાં છે ને આપણે તારે મરવાની જરૂર નથી, મારે મરવાની જરૂર નથી. એમને એમ 2500 રૂપિયા આવશે. તો એમ તો કોઈ એને ગોડા નહીં, કોઈ ઘેરા ઢગલા કરી પૈસા ના. એને શું જોવે છે? એક નિરાધાર જ માણસ જોવે છે, આપણે નિરાધાર નથી. પણ મન સાથે આવડે છે. પણ ખાલી હું કહું એટલું કર. જો ભાઈ એટલું કર ખાલી. અને પછી તું એના વાકને આવશે ને એટલે એને લાગશે 2500 મહિને 5000 હાલવા છે એવું એના મનમાં થઈ જાય છે. સમજો? એટલું કર ખાલી. સમજો? કાકા હજી કહું છું, તમે વિચાર લેજો. એમ ઓય આ તારો કાકો છો ને અમે મગજમાં તો કદી પાછો પડ્યો નથી ને પૈસા નહીં. તું જા ખાલી ઓછો મેં ખાલી ખેલ ચાલુ કરી મેં કીધા. કાકા ખેલ તો કરું, પણ એમ કોક ને કોક દાડો તો ખબર પડશે કે આ વાત સાચી નહીં એવી. આપણે યોજના ચાલુ તો કરે પેલા, અને પછી કદાચ છે ને એરા બંધ કરશે ને તો આપણે સરકાર મોટા અને કેસ કરજો અમને ગરીબોને યોજના બંધ કરી. બરાબર? તું જા. કાકા પૈસા માટે શું શું કરો તમે? આ શું શું કરાવો છો મારા જોડે? અહીંયા ભાઈ આ જમાનો એવો છે, જે રીતના હેડે ને જે રીતના આપણને શીખવાડે ને એ રીતના શીખવું પડે આપણે. તને કહું અચ્છા આ બુશર્ટ છું ને નવું છે, જૂનું પહેરીને મેં તને કીધું ને ચાલુ કરી દે. જાય ફટાફટ ઉપર. અને હું છે ને હું એના ક્યારે જાઉં આ કહેવા માટે કે ભાઈ એક હું એ નિરાધાર છું. બરાબર છે? અને પછી કદાચ છે ને એના ઘેર આવીને તો હોતો નથી નિરાધાર, પણ હું એને બતાવી ગયો. એ નિરાધાર. હો શું કે કાકાજી? આ બુબજી હા ભરતજી આવો. ઓર હેલો ખાવા. ના ના ખાઈ લો. બેહો 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 તમને. ના બેહો ના આવતા. યો કાકાજી શું કહો કાકાજી? કેવું તો હાલે છે? બસ સારું. બસ તાણ. ક્યાંકાજી યાટવાનું નહીં? ના ના. લો ખેગારજી આ 5000 રૂપિયા અને દર મહિનાની પહેલી તારીખે તમે તાર 2500 રૂપિયા લઈ જાજો. બરોબર? અને આપણો મારી વાત રોહન તમે ખેગારજી ભરતજી ખરેખર તમારો આ ઉપકાર હું જીવન પર નહીં ભૂલું. ભલા આદમી આમાં રોવાનું ના. હા એવું નહીં ભૂપતજી, મેં દાડા શીર ના કાઢે મારી જિંદગીના એ મારું મન જોડે છે. હવે ખ્યાગારજી એ તો બધાને હોય, એમાં કોઈ પછી કાઠું ના લગાડવાનું હોય તો ગમે તે આ ભરતજી નહીં ટેકો કરતા. હા ભલા આદમી હવે જો જોવાના આવે છે. અને આપણો મારી વાત કે વચમાં ગમે છે ત્યારે તમારે જરૂર પડે તો તમે તાર મારા ઘરનો દરવાજો ખખડાવજો. બસ શું કેવું ભૂપતજી? હા હજી કે અમારે ગલાજી ની એ જવાનું છે. ભરતજી ભૂપતજી તમે બે હું ચા મેલું. ના ના ખ્યાગારજી ના આપણો મારી વાત, અમારે ઘણા ખરા ઘેર ફરવાનું છે, ઓવે. બધા ઘેર ચા પીવા રહ તો હા. અમારો તો પેટે દળુંબા જેવા થઈ જાય એટલે ચા નહીં પીવું. પણ વાર નહીં થાય. હાલતા ના, ના. રહો, બસ. ભલા હાલતા. આદમી ખેગારજી તું ના આપણો તમે તાર અમે કોક દાળ પીવા આવજો. હે હા. ભૂપતજી? ને ચાટી સાથી રાખજો. ચાલો લડ આવજો. ખ્યાગારજી આવજો. એ ભરતજી હવે ઘૂમતા હતા. હું સાહેબ ભૂમતા કાચમ રહો ભલા આદમી આ રસ્તા વચ્ચે. રોવાના શું કરે ભાઈ? તમે ગામના બધા નિરાધારોને તમે સેવા કરવા નીકળ્યા છો, પણ તમને આરો નિરાધાર તમને દેખાડો નજરે પડ્યો. ભૂમતા કે તમે તો નિરાધાર છો ભલા આદમી, અને આ સેવા તો નિરાધાર માટે છે. તમાર તો છોકરો રૂપાળો પૈસા કમાય છે ગણાય. હા. તાણ. હું નથી, હું એક નિરાધાર જ છું અને મારો છોકરો કમાતો હતો, હવે નથી કમાતો. ચમ હવે નથી કમાતો કારણ કે તમને શું ખબર છે આની ઘટનાની? પણ કહો તો ખરી. મારો છોકરો નાવા જતો હતો, બરાબર છે, અને પગમાં આ બોન લપસી પડ્યો છે અને પાછલા મગજમાં બાજુ તાંદવાનું મગજ જતું રહ્યું.
ચાલ શું ભૂપતજી હાર્યું રવા દે, તમને બધું જૂઠું લાગે ને તમે જે કરો છો. એ ફૂમતા કાકા અમને ફૂમતા કાકા ખબર નહીં, તમે ભલા આદમી વહેલા સમાચાર ના લો, અમે સમાચાર લેવા ઘેર આવો જ. હા વાત સાચી છે પણ હમણાં જ બન્યો છે બનાવ ભાઈ. હવે વાપરો ફૂમતા કાકા અત્યારે અમે એક જગ્યાએ બીજા જઈએ બરોબર હા. તો તમે તાર ઘેર જો અમે તમારા ઘેર આવીએ હા ઘેર આવીને એના સમાચાર લે, હા. પછી ભરતજી એનાથી જે થાય સપોર્ટ કરશી. હા ખરેખર તમે ઘેર આવશો ને, મેં વાપર્યું છે કે તમે પહેલા 5000 આલો છો બરાબર હા. છે, અને પછી 2500 આલો છો. મારી પરિસ્થિતિ જોઈને તમે જે 2500 આલો છો ને એની જગ્યાએ તમે મને 5 આલશો, એવી પરિસ્થિતિ છે મારે. તો તો ને ફૂમતા કાકા જેવી પરિસ્થિતિ હશે ને એવા પૈસા આલ્યો હું મારે ઘરના પગાર થઈને તૂટી ગયા છે, કોઈ નથી. ફૂમતા તમે તાર ચિંતા કાકા ના કરો હે? તમે હાલ રોશો ને, એ તો બધું વળતા, તમે ચિંતા કરશો ને ભાઈ. તમે તાર સુખ શાંતિ ઘેર જો અમે આવીએ બરાબર હા અમે હાલ જલાજી નિયત થઈ એ જઈને પછી આવો. હો હા જો તમે ત્યાં લોડ જલાજી આવો ભૂપતજી ભરતજી આવો બેહો ભાઈ જાઓ દાદા બેહો. હું પાણી લેતા આવું. ના ના બેહો કે ભલા આદમી પાણી પીને આયા. લ્યો ભરતજી. હા દલાજી હા ગામમાં છે બીજો પ્લોટ છે ના આટલું છે એવું છે એમ આર્યું ખાતે છે ના આ એ ખાતે નહીં એમ ને ના તમે તાર ચિંતા ના કરો, આ સરપંચ આવે ને એટલે હું તમને ગમે તેથી ગાળો લઈ આલું. હા બરોબર છે. પણ ભરતજી તમે ગાળો લઈ આવજો પણ અમારા ફાઈન છો ઘર કરવાના પૈસા હશે કો ભલા આદમી ચિંતા કરશો ને તો બધું થાય, પલોટ આવશે ને તો ઘરે થાય. હા તાન તો તમારા જેવા ભગવાન નહીં. જલાજી લ્યો આ 5000 રૂપિયા અને દર મહિનાની પહેલી તારીખે તમારે 2500 રૂપિયા મારા ઘેરથી લઈ જવાના, અને વચમાં જરૂર પડે તો તમે તાર આવી જાજો મારા ઘેર. કોઈ શરમ રાખતા નહીં લગા રહી. હા લો ભરતજી જલાજી નામ લખી દો. ખરેખર ભૂપતજી આ 5000 એકી ફેરા આજ મેં ભાળ્યા. અરે જલાજી આપણા નસીબના હોય એટલે ગમે ત્યાંથી આવીને જોવા મળે. ભલા આદમી તમે એવું બધું ના લગાડવાનું કે આજ ભાડ્યા ને કાલ ભાડ્યા ને. તમે બેહો હું તમારે ચા મેં ના ના ચા નહીં મેળવી. અને જલાજી આ તો શું ખબર હે ભૂપતજી કે ગામમાં આપણે કોકનું સારું કર્યું હોય તો એના આશીર્વાદથી આપણને મળતું હોય તો હા એ જ હોય કે ભાઈ આ તો બધું અત્યારે આશીર્વાદ થી જ મળે છે. હા પણ ચા પીને જાઓ તો તમે ચોથી અમારે ઘેર ચા પીવા. ના, ના, આજે દાદાજી. ચા પીવાના કેટલાય દાડા બાકી છે હજુ તા. બરોબર એ તો અમે ફરતા ફરતા આવશું કોક દાડો. લો અને કોઈ જરૂર હોય ને તો ભરતજી ઘેર આવી જાય તમે તાર. કેમ કે હું તો આ નંગા જ ફરું છું, બાકી હું દોન નહીં કરતો હો પાછો. ભરતજી દોન કરે છે બધું. ના ના ભરતજી ખરેખર આ તો ભગવાન થઈને આવ્યા. ના 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 એ બધું નહીં કહેવાનું. જય માતાજી. લેવડો હો, આવજો. ઉભો થા રે. તું પેલું લાય મેં તને કીધું છે ઓય લાયો. ચોકન છે, ફટાફટ બાય લે. એ કેમ નથી મને આવી જાય મને, ફટાફટ બાય લે. લ્યો. બસ બસ હવે યાત્રી ચાલુ કરી. યાત્રી ચાલુ કરી, યાત્રી કરી. મેં તને કીધું તું ને એ રીત. ગોડે જેવો લાગુ છું ને હું. હવે લાગે છે ગોડું થયું અમે. નથી ચાલુ કર, ચાલુ કર. અલ્યા હવે રીતના નહીં યાર, ગોડા કરવાના. કાકા આવડી તો વળી કરે ગોડા વનથી કેટલા ગોડા આવ્યા. ખરેખર મારે તને બધું શીખવાનું પડશે. જો ચાચી દે. આજુ ભમતું નથી, આજુ મને બોલું છું, મને સ્વાડ્યું છું. પછી હેલો આવી રીતના આમ કરવાનું સમજ્યા? પણ કાકા તો નિર્જીવ છે, બોલે જેવી રીતે સોળે જેવી રીત. અહીંયા બોઘા ગોડો મોને હોય ને ગોડો એ બધું આવું જ કરે. એવું હવે 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 કરી ગયા હવે કર. ચાલે આજુ પણ બોલ્યું તું આ ભમતું નહીં. કાકા કાકા
ઘૂમતા કા કાઠી સાથી રાખો. ઉભા થો. વાત આ જોજો મારો છોકરો ગધો થઈ ગયો. હલો એ ફોન નથી હલો ફોન નથી લાલ આવતું નહીં આવતું નહીં એ તો અમને હું અગાડું આજ અમને અગાડું લો ભરતજી ખરેખર મારું બેટું મોટો છોકરો હતો નાનો થઈ ગયો મારો છોકરો. કાકા તમે ચિંતા ના કરો, એ તો બધું સારું થઈ જાય. બંધા એ તો મને હું મારું મને લો ફૂમતા કાકા, હું મારું આ 5000 રૂપિયા અને તમે તાર મહિને 2500 રૂપિયા લઈ જાજો. ભાઈ શું થયો? મારે શું કરવું ખરેખર 5000 રૂપિયા તો હારે એકલો જ મારે ખાઈ જાય છે. કાકા તો છોકરો તો ખાય જ કે બીજા પૈસા કોણ હાલશે મને? અરે હું આલ્યો, હું તમે તાર ચિંતા ના કરો. હાલજો ભરતજી લો આ 5 બીજા અને તમે તાર મહિને 5 લઈ જાજો. હું નતો કહેતો તમને કે મારી પરિસ્થિતિ જોઈને તમે એમ જ કહો કે તમને 5 હાલમાં છે. હું નથી બોલતો, આ મારી પરિસ્થિતિ બોલી રહી છે. કાકા બિસ્કિટ ખાવું છે બિસ્કિટ બિસ્કિટ અમને નહીં હા, લાવો. બિસ્કિટ નહીં આનું ભૂખલાજી લાલ બેટા હમણાં બિસ્કિટ આલી જો તાર કાકો હાલ તન હાલ હું અમને ખરેખર ઘૂમતા કાકા લે લે ટૂંકા હાલો છો, તોડી નાખી અમને. લો ભૂપતજી મેલ લેજો અને લાવો નોટ પેલી. ખરેખર જેવા દુઃખ લાઈન નાખે છે હે ઘૂમતા કાકા પેલા ભાવમાં મેં આવું તો શું કોઈનું મેં ખરાબ કર્યું હતું મારા ઘર આવું મારું બધું આવું દુગાનું હે ઘૂમતા કાકા આ છોકરાને અચાનક આવી કેવી આફત આવી આ છોકરાને મેં તમને કીધું કે હા. નહીં કે આ છોકરો નાવા જાતો હતો અને પગ લપસ્યો ને ભાઈ પાછલા મગજમાં વાજુ તે નસ તૂટી જાય. આહા બોલતું નહીં નસ તૂટી જાય. સોફેર દવાખાને ફર્યો પણ બધા ડોક્ટરો છૂટી પડ્યા ભાઈ મને મગજ જતું રહ્યું, હવે વાત પૂરી. ખરેખર હે ભૂપતજી, હા ભરતજી આ નસ ફાટી જાય હા તો એમરેજ થતે ભાડ્યું છે કે માણસ કોમામ જતો રહે તે ભાડ્યો છે? ઓવે પણ આ પાગલ થઈ જાય તો નહીં વાપર્યું મેં. થાય પાગલ કરવો તો પાગલે થાય હા, હા બધુંય થાય ભલા આદમી આ પૈસા હું નહીં કરાવતા મને કોઈ સમજણ ના પડી. તમે શાંતિ રાખો એ તો મારા જોડે આઈડિયા છે હાલત તમે શાંતિ રાખો ને ખાલી યા ભૂમતા કાકા ની વાગે તમે હમણાં મારી વાત સાંભળો. હું શું કહું છું કે આ છોકરાને દવાખાને તો બતાવ્યું દવાખાને દવાખાને બધા ડાક્ટરો છૂટી પડ્યા છે ભાઈ શું કરું? આપણો મારી વાત ડાક્ટરો હો છૂટી પડ્યા મારા જોડે એક આઈડિયા છે હા? મારા જોડે એક આઈડિયા છે છોકરો હમો થઈ જાય તરત એવું એમ? હા તો ભૂપતજી રાહ કરી જોવો છો? અલ્યા ભાઈ પેલા એના બાપને મારે પૂછવું પડે હા કારણ કે દવા દેવી છે થઈ જાય આપણો મારી વાત કે આ પેલા પથરે નાવા જતો પડ્યો તો ને હવે હા તો એ પથરે હાર્યો એમ ને એમ ફેર પડતો થાય એટલે કમ્પ્લીટ મગજ એનું પાછું આવી જાય હે? હા ભૂપતજી, આપણો મારી વાત કોકને કરંટ આવ્યો હોય હા, હા. તો ફેર પાછો કરંટ આલે તાણે જ મગજ આવે છે કે નહીં એ વાત સાચી હો. તો આ તાણ પડ્યો છે તો અરે પડતો થાય ફેર મગજ આવી જાય પણ મારો છોકરો તો એને આહારે જો તન નાવા જો તન પડતો છો છે તાકા. તમે જો પથરો ગોઠવો અરે છો. ભૂપતજી હવે તમે ચિંતા ના કરો. જો અમે આપણે એ ના એ પથરે પાડીએ અને એવું નક્કી શું કે ઈ જ વાગે. હા એટલે તમે તાર એક આઈડિયા કરો કે ઓમ માથું પકડી અને જો વાજ્યું હોય ને ઈકલ ભીટે ટકરાવો. હા ભરત જેવો જબ્બર આઈડિયા લે પકડજો લાવ લે બેટી વધાય ઘૂમતા આકા કહું આઈડિયા કોમ આવી જાય તો ઘૂમતા કા કદાચ આઈડિયા કોમ આવે ને તો તમારા દવાખાને બચી જાય હા. અને બધુંય બચી જાય ને આ મહિને કોકના જોડે પૈસા લેવાય બચી જાય હે સાચી વાત છે. લે આડી. બટી બોલા બોલા જો કરે છે. ઘૂમતા આકા તમે આગા રહેજો. મારો ભગવાન ચાર હોમું જો હે તું ચિંતા કરે હોય, હોય. એ લાલ, ઊભો થા, ઊભો થા. ઊભો થા, ઊભો થા, ઊભો થા. ભૂપતજી પેણે આ દિવાળે એ આ કોઈ
તું મન થઈ જા તને હું દવાખાને લઈ જાય ભાઈ બારો દવાખાને લઈ જાય હા તું એમ કેમ બોલ્યો કે નહીં લેવા 5000? હા તને તો આલ્યા પૈસા હવે અમને તો ખબર પડે છે પૈસાની ઘૂમતા કે હું વાત કહું એટલે હું કહું છું હે. કે તમે ભિખારી છો કે પહેલા ભિખારી હતા એ મને કહેજો. હું ભિખારી નથી ભાઈ અને ભિખારી પણ અમને ત્યાં છોકરો માર્યા આવો તો અરે છોકરાને ગોળી મારો તમે મારી વાત સાંભળો. તમે ભિખારી છો કે પહેલા ભિખારી હતા એ કહો કે આત્મા ભિખારી નો છે તમારા જોડે? એ તો ભગવાનને ખબર ભાઈ શું ભલા આદમી ભગવાન ઉપર નાખો છો તાણી? આ હાજા હમ છોકરાને પાગલ કરીને પૈસા લેવા છે. પકડ તું ગોડે નથી અને વાપરો મારી વાત, ઘૂમતા આખા વાપરો મારી વાત કે દરેક જગ્યાએ અમે પૈસા આલ્યા એ 5,000 રૂપિયા આલ્યા એ અને દર મહિને 2500 આલ્યા એ બરોબર. તો એને કોઈને કોઈ કીધું નહીં પૈસા અમને ઓછા પડે અને તમે કીધું કે મને પૈસા ઓછા પડે છે. વાયાના જેવાના ભૂપાજી, ભૂપાજી, ના વાપરો મારી વાત. તમારા જેવાના કારણે તો કોકને બાપડા લાભની જરૂર હોય ને એના જોડે લાભ નહીં પોકતો. તમારા જેવા વચ્ચે લઈ જાય ખબર નહીં પડતી. ભૂપત કાકા. જો મોડા ગોમો લગી કોક લાભની વાત લાવે એટલે બાથો ભરવા ચાલુ. શું પૂછતા તમારે? એટલે વાત તારા બાપના વાજે તારું ભવિષ્ય બગાડે છે. હા? હું તો મારા કાકાને સમજે થાય છે કાકા રવા દો આપણે આવી સહાય નહીં જોતી હવે ખેલ કર્યા હોત અને ના કર્યા હોત તો તમે વળી ના આવલો તો અરે ના હાલો. અરે પગાર નહીં આવતો છોકરાનો? હા હા નહીં જોતા ભિખારી છો? ઘૂમતા આખા તમે તો વડીલ છો ને તમને શરમ આવી જોવે કે આપણા ગામમાં આપણે કોક ગરીબ હોય ને એની સેવા કરવાની હોય. આપણે હોમાં પૈસા આવા ના લેવાના હોય. આ તો સેવા કરવી તો ચોય હોમેથી ચોક સેવા કરતો એના જોડેથી ખેંચી લાવવું છે. પોપટજી વાયના જેવા તો બધા હોય છે. અત્યારે તમે જોયું છે કે ગરીબને એપીએલ કાર્ડ હોય છે અને આ વાયના જેવાને બીપીએલ હોય છે. કગરી હવે આવા ઝૂંપડા વતાઈ તમને શરમ આવી જો શરમ થોડી પૂમતા શરમ રાખો શરમ. આ ભાગડી બોસો તો ભાગડીની તો ઇજ્જત રાખો. ભૂલ થઈ ગઈ શું ભૂલ થઈ જાય ભલા આદમી? એમને આટલું બધું જૂઠું રોતે આવડે તો નથી તમને. અને એટલી ભૂખ હોય ને તો ચોકે આપણું રેલવે સ્ટેશન જતા રહો વાટકો લઈ અને બેહી જાય પલોઠી વાળીને બાપ બેટો લુગડા પહેરી તોય દાણા. એટલા બધા બધું કોઈ અને નથી અને વફડ મારી વાત કે ગામમાં કોઈને તાવ આવે ને લગીર ભર્યો તોય ખબર પડે અમને. અને આ મગજ જતું રહ્યું છે અમારે તો કોઈ મગજ જ નહીં હોય. વાત કરો છો તે. લઈ લો પૈસા પૈસા લઈ લો ભીખમો આલ્યા તમને. રાખો આ તારા બાપ નાલ. નહીં જોતા પૈસા અમારા પાસે સી તો તાર મગજ વગરનો થઈ ગયો તો તાણ તું. એમ તો કઈ બધી કોઈ ભિખારી મળ્યા નથી લે ભિખારી તો હારા હવે એ માગી નાની. તાણે ભિખારી ઝેકડા ના હોય. ભૂલ થઈ ગઈ અમારી ભૂલ થઈ ગઈ બસ ભૂલ થઈ ગઈ. હવે ભૂલ નહીં થાય ભાઈ તમે ચાર કઈ બનાલો તો હવે અમે બાપ બેટા અમે બધું રોહન તમે રોહની રોવાન બંધ કરી નાખે. ભાજી નાખો હમણાં. કાકા શાંતિ રાખો કે હવે લેવડો ભરતજી. તમે ત્યાં જો શરમ આવતી નહીં શરમ. શું હાય કાકા હું નતો કહેતો રવા દો આ હેજ વેજી આબરૂની બે વાની થઈ ગઈ ગોમો એ હવે આ માટે તો છે ને આબરૂ જાય અરે કચ્છા આબરૂ લઈ લઈએ રે આ લેતાઈ હોય તો મનમાં છે નહીં છબી રીતના જાય પણ તું એમ કે મને મારી વાત વાપર આ સેવા હીરા લાયા તને તો આપણે ટાઈમ આપવાનું શું થાય બે થાપો કાઢીએ જ કી બાકી આટલી ઉંમરે કાકા કોકને થાપ દેવાની હોય ખાવાની ના હોય હવે આપણે એવું કોઈ નવાઈ ની ના હોય વાત કરી દીધી એ તો હોય તો આપણે કોઈ નાના થઈ ગયા ને નાના બાપના થઈ ગયા ને અલ્યા ભાઈ કોઈ મનમાં છે જ નહીં કોઈ ફેર જ નહીં પડ્યો અહીંયા પણ એવી રીતના મનમાં છે નાખો તો પ્રગતિ ના થાય ને બરોબર છે પ્રગતિ- આપણે અનુભવ કર્યો અને કદાચ છે ને સક્ષી થઈ ગયું હોત ને તો શું હતું 2500 તો આ બનાવે સક્સેસફુલ મેં ભૂકા નીકળી જાય મારા વાયકણ જો કાંઈ. વાયકણ આ ભેટે એ પણ તારે ટકરાવા દેવાનું હતું કશું ના થોન એક થોડુંક વાગો જ દવાખાને લઈ જાઓ તારી કાકા પૈસાનું ભૂત ચડીને માથા પહેરી ઉતારો ને શું અરે વાયકણ ઢીસકાયો હોત ને તો હાથ ઉગલું હમણાં મગજ જતું રહેત મારું મગજ જતું ને તોય પૈસા બાના હતા બોલ પૈસા થી કોઈ ભારત પૈસાને પૂજારી થઈ ગયા તમે તો પૈસાનું પૂજારી તો વાત સાચી છે પણ હવે સમય એવો છે તો પછી હેરો તને કાલથી મારા અંગાત જો કાંઈ. એ ચોકીદારની જરૂર છે
હજી આવતા નતો ના પાડી આ તો હવાર 2 ટિફિન બનાવજો તમારું મારું બે નહીં હાલ હાલ એટલે અમે ત્યાં જ કરવું પડે ગમના તો કોઈ હાલી એમ નથી ગમે એટલા ખેલ કરીને ઊંધા પડે તોય